20 વડોદરા લોકસભાની યોજાનાર ચૂંટણીમાં 2276 ઈવીએમ મશીન ઉપયોગમાં લેવાના છે, જે તમામ મશીનોનું રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ રેન્ડમલી મશીનોનું સિલેક્શન કર્યું હતું. વડોદરા લોકસભાની આગામી 30મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ મશીનોના મોક પોલ બાદ આજરોજ રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવે કોમ્પ્યુટરમાં રેન્ડમલી મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સના આજે ફર્સ્ટ લેવલ ઓફ રેન્ડમાઇઝેશન આજે કરવામાં આવ્યા છે. ખૂબ પારદર્શક રીતે આ પ્રક્રિયા થાય એ માટે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના અને કેન્ડિડેટ્સ જે અત્યાર સુધી જે ફોર્મ ભર્યા છે એમના પ્રતિનિધિઓના હાજરીમાં કરવામાં આવ્યા છે. આજના ફર્સ્ટ રાઉન્ડ ઓફ રેન્ડમાઇઝેશન પછી જિલ્લામાં 2276 જેટલા પોલિંગ સ્ટેશન્સમાં ઈવીએમ્સના ઉપયોગ જે થવાના છે એ કયા બોક્સ અને કયા ઈવીએમ કયા વિધાનસભા કોન્સ્ટિટ્યુએન્સીમાં જશે જિલ્લાના અંદરના એ પ્રકારના આજે રેન્ડમાઇઝેશન થયા છે. આવતા સેકન્ડ રાઉન્ડ ઓફ રેન્ડમાઇઝેશન જ્યારે થશે ત્યારે કયા પોલિંગ સ્ટેશનમાં કયા ઈવીએમ જશે આ પ્રકારના થશે અને એ જે તે લેવલે જ્યારે રેન્ડમાઇઝેશન થશે ત્યારે પણ તમામ પોલિટિકલ પાર્ટીઝ અને ઓબ્ઝર્વર્સના હાજરીમાં કરવામાં